અમિતનગર પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું અને એટલે હજારો ગેલન પાણી ગટરમાં વહી ગયું. એવા કેટલાય વિસ્તારો છે કે જ્યાં પીવાનું પાણી સુદ્ધા નથી મળતું અને અનેક વિસ્તારોમાં પાણીની લાઇનમાં ભંગાણ થાય અને જેના કારણે પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં વહેતું હોય તેવા આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે. અમિતનગર ખાતે પણ અધિકારીઓની બેદરકારીના કારણે વગર ચોમાસે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અહીં રોડ પર ચારે તરફ પાણી ફરી વળ્યું છે. પાણીની લાઇનમાં ભંગાણના કારણે આ પાણી રોડ પર વહી રહ્યું છે. આટલા બધા અલગ અલગ વિસ્તારો કે જ્યાં પાણીની લાઇનમાં ભંગાણ થાય, પાણીની લાઇનમાં લીકેજ થાય અને જેના કારણે પાણીનો વેડફાટ થતો હોય એવા ઘણા બધા વિસ્તારો કે જ્યાં લોકો પાણીની માંગ કરી રહ્યા છે અને તેવામાં આ પ્રકારે પાણી વેડફાઈ રહ્યું હોય તેમ છતાંય કોર્પોરેશનના એસી કેબિનમાં બેસતા અધિકારીઓની આંખ નથી ખુલતી અને વારંવાર આ જ પ્રકારના દ્રશ્યો આપણે શહેરમાં જોઈ રહ્યા છે.